ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ. શ્રીમદ ભાગવતમ શ્રી સુખદેવ ગોસ્વામીના મુખેથી નીકળેલું એક દિવ્ય સાહિત્ય છે અને પ્રત્યેક વ્યક્તિ ભારત વર્ષની અંદર એ વાત સ્વીકાર કરે છે કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પર્યંત યદિ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવામાં આવે તો એ વ્યક્તિનું ઉત્તમ કલ્યાણ જે છે એ ભાગવત શ્રવણથી છે. બીજી ધારણા એ પણ છે કે કોઈ પણ વ્યક્તિ જેનું મૃત્યુ થયું છે એનો ઉદ્ધાર યદિ કોઈ વ્યક્તિ ચાહે છે તો એનું સાધન પણ શ્રીમદ ભાગવત છે. અને એટલા માટે ભારત વર્ષની અંદર ખૂબ ભાગવત કથાઓનું પ્રચલન છે. તો ઘણીવાર એક સંશય મનની અંદર થાય કે વાસ્તવમાં શ્રીમદ ભાગવત એટલું અસરકારક છે કે પછી એની મહિમા ખૂબ વધારીને કહેવામાં આવી છે. તો અન્ય પુરાણોમાં ભાગવતની મહિમાનું વર્ણન થયું છે કે મૃત્યુ પછી કોઈ વ્યક્તિ યદિ પ્રેત શરીરને પ્રાપ્ત થયા હોય, પ્રેત શરીરનો અર્થ છે સ્થૂળ શરીર નથી, પંચમહાભૂત જે છે એ નષ્ટ થઈ ગયું છે, પણ જે મન બુદ્ધિ અહંકારથી બનેલું સૂક્ષ્મ શરીર છે અને એ સૂક્ષ્મ શરીરની અંદર બદ્ધ જે જીવ છે, તો સૂક્ષ્મ શરીર અને જીવ એટલે કે આત્મા જ્યારે સાથે હોય એને પ્રેત શરીર કહેવામાં આવે છે. ઘણીવાર એવી માન્યતાઓ છે લોકોની અંદર કે ભાઈ ભૂત પ્રેત ઇત્યાદિ કાંઈ હોતું નથી. અને તમારામાંથી ઘણા લોકો એવું માનતા હશે કે આવું બધું કાંઈ હોય નહીં. કેમ? કારણ કે આજ સુધી આપણે જોયું નથી. કળિયુગમાં મોટા ભાગે લોકો પ્રત્યક્ષ પ્રમાણ ઉપર વધારે વિશ્વાસ રાખે છે કે જે આંખે જોયું છે એટલું જ સત્ય છે. તો પ્રેત આજ સુધી કોઈએ જોયું નથી એટલે આપણે એવું માનીએ છીએ કે આવું ભૂત પ્રેત હોય નહીં, કારણ કે વિજ્ઞાન પણ આને માનતું નથી. પણ શાસ્ત્ર અનુસાર પ્રેત શરીર કોઈ અલગ વસ્તુ નથી. આ પંચમહાભૂતનું શરીર નષ્ટ થાયને એની અંદર જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીરની સાથે જીવાત્માનો સંગ જ્યાં સુધી છે સ્થૂળ શરીર વગર, એ અવસ્થાને પ્રેત કહેવામાં આવે છે. હવે આમાં કોઈ વ્યક્તિ માને છે નથી માનતા એ કોઈ મેટર જ નથી, કારણ કે આપણું સ્વરૂપ જે છે આત્મા તરીકેની જે સ્થિતિ છે, તો કોઈ વ્યક્તિ પોતાના સ્વરૂપને કેવી રીતે ભૂલી શકે? કોઈ પોતાના સ્વરૂપને કેવી રીતે નકારી શકે? માની લો કે આપણે એવું માનીએ કે આપણું અસ્તિત્વ નથી તો એવું કહી શકાય કે પ્રેત નથી, ભૂત નથી, કારણ કે જીવાત્માને જ સંસ્કૃતમાં ભૂત સંજ્ઞા આપવામાં આવી છે. એ તમે ભગવદ્ ગીતા વાંચશો
તો એમાં એવું છે, મમેવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. તો જીવાત્માનું જ બીજું નામ છે ભૂત સંસ્કૃતમાં. એટલે આપણી માન્યતા શું છે એ પ્રત્યક્ષ પ્રમાણ ઉપર આધાર રાખતી હોય કે ભાઈ જેટલું અનુભવમાં આવ્યું છે અથવા જેટલું દેખાય છે આંખોથી એટલું જ સત્ય છે. પણ શાસ્ત્ર એનાથી આગળ છે. ભગવદ્ ગીતા અથવા શ્રીમદ ભાગવતનો અભ્યાસ યદિ કોઈ વ્યક્તિ કરે તો એમાં વ્યક્તિ પોતાના સ્વરૂપના વિષયમાં પણ જાણકારી પ્રાપ્ત કરી શકે. આપણે કોણ છીએ, અહીંયા આવ્યા એ પહેલાંની સ્થિતિ શું હતી અને અહીંયાથી ગયા પછી શું સ્થિતિ થઈ શકે છે, આનું પ્રમાણ સાથેનું વર્ણન શાસ્ત્રોમાં છે. અને આ શાસ્ત્રમાં લખેલી કોઈ પણ વાત એને કોઈ વ્યક્તિ ખોટી સિદ્ધ ન કરી શકે. અત્યારે કોઈ પણ વ્યક્તિના મનમાં એવું હોય કે આપણે બહુ બુદ્ધિશાળી છીએ, આપણે બહુ જાણકાર છીએ, છતાં તમે એ વાતને કાપી ન શકો કે ભાઈ ગીતામાં લખ્યું છે એ ખોટું છે કે ભાગવતમાં લખ્યું છે એ ખોટું છે. તો ઘણીવાર એવું બને છે કે આ સંસારની અંદર, ખાસ કરીને આપણે કળિયુગમાં આવ્યા છીએ, તો કળિયુગની અંદર આપણી બુદ્ધિ જે છે એ સાંસારિક ભોગોના વિષયમાં વધારે ચિંતનમાં લાગેલી છે. સંસાર સાથે એક વિશેષ સંબંધ હોવાના કારણે આપણને અધ્યાત્મના વિષયમાં ઘણા બધા પ્રશ્નો થાય છે. અને આ ભૌતિક સુખ વધવાના કારણે લોકોની એવી માન્યતા છે કે આધ્યાત્મિક વિષય જે કાંઈ છે ને એ બધું અંધશ્રદ્ધા છે. આજકાલ તમે ભગવાનના વિષયમાં વાતો કરો, આત્માના વિષયમાં ચર્ચા કરો, તો આ સાંભળવામાં બહુ ઓછો રસ છે લોકોને. પણ ક્યારેક આવી ઘટનાઓ જ્યારે ઘરમાં બને છે, કોઈ સ્વજન જ્યારે આપણને છોડીને જાય છે, ત્યારે આપણા મનમાં અનેક પ્રશ્નો થાય કે આવું કેમ થઈ રહ્યું છે, મૃત્યુ શું છે, જન્મ શું છે. આવા બધા પ્રશ્નો મનમાં ઉઠે ને વળી પાછું એના ઉત્તર ન મળે. થોડા દિવસ જાય એટલે પછી આપણે ભૂલી જાય કે નહીં, બધું આમ જ હાલતું હશે, એના તો બધાના ઘરે થાય છે, આપણા ઘરે થયું છે. પણ જો મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે પોતાને સમજવા માટે, વેદાંત સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. કોઈ પણ વ્યક્તિને મનુષ્ય શરીર મળ્યું છે એણે જિજ્ઞાસા કરવી જોઈએ. જિજ્ઞાસા શું છે? આપણે કોણ છીએ? ખાસ કરીને પહેલો પ્રશ્ન એ હોવો જોઈએ, હું કોણ છું? તો આપણા મનમાં એક વિચાર આવે કે ભાઈ કોણ છું એનો શું મતલબ છે? કોણ એટલે આપણે જે નામ, સરનેમ, આપણું આઈડી જે કાંઈ આપણે રાખીએ છીએ એ આપણી ઓળખ આપણે માનીએ છીએ. પણ આઈડીની ઓળખ જે છે ને એ શરીરની ઓળખ છે. વાસ્તવિક ઓળખ આપણી આત્મા તરીકેની છે. અને આને સમજવું બહુ અઘરું નથી. જો મૃત્યુ સમયે આપણા બધાનો અનુભવ છે કે શરીર જે છે એ અહીંયા રહે છે અને આત્મા એમાંથી નીકળી જાય છે. ભલે આપણે આત્માને જાણતા નથી, સમજતા નથી, પણ એટલું તો ખબર છે કે આ શરીરની અંદર રહેવાવાળું કોઈ તત્વ નીકળી ગયું છે અને એટલા માટે આ શરીર કામ કરતું નથી. તો મૃત્યુની ઘટના છે કે શરીર તો અહીંયા રહે છે, એ શરીરની અંદર કોઈ પ્રકારનું હલનચલન, કોઈ પ્રકારની ચેતના કે કોઈ ક્રિયા પ્રતિક્રિયા એમાં જોવા મળતી નથી. એનો અર્થ શું છે કે એ શરીર જે છે ને એ જડ વસ્તુ છે. કારણ કે એ શરીરને આપણે લઈને સ્મશાનમાં જઈએ, સ્મશાનમાં એને બાળીએ આપણે, તો શરીરનો કોઈ પ્રતિકાર હોતો નથી.
ત્યાં શરીર વિરોધ કરે છે કે ભાઈ ગરમ લાગી રહ્યું છે, આવો કોઈ પ્રતિકાર શરીરમાં નથી. એનો અર્થ શું છે કે શરીર જે છે એ જડ વસ્તુ છે. તો એ શરીરને ચલાવવા વાળી જે વસ્તુ છે એ ચેતન આત્મા છે, ચેતન વસ્તુ છે, સજીવ છે. તો એ તત્વ જ્યારે શરીરને છોડી દે છે, આ ઘટનાને આપણે મૃત્યુ કહીએ છીએ. તો આપણે યદિ ઉત્તર આપવાનો હોય આપણા સ્વરૂપના વિષયમાં, તો શું કહી શકીએ? આપણે જડ વસ્તુ છીએ કે ચેતન વસ્તુ છીએ? શું લાગે છે તમને? હા, ચેતન વસ્તુ. કારણ શું છે કે જડ શરીરનો નાશ તો આપણી નજરો સામે જ થઈ રહ્યો છે. એટલે હાવ સીધી ભાષામાં આને જો સમજવાનો પ્રયાસ કરીએ તો આપણે જે વ્યવહારિક ભાષામાં જે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે ભાઈ કોઈ પૂછે ભાઈ શું થયું છે, તો આપણે સ્વાભાવિક કે ભાઈ દાદા વયા ગયા છે. બરાબર છે, દાદા ગયા. પણ દાદા ગયા છે તો કયા દાદા ગયા? કારણ કે શરીર તો તમારી સામે છે. બરાબર. કોઈ વ્યક્તિ આવીને પૂછે ભાઈ શું થયું, તો કે દાદા વયા ગયા, તો એ તો પ્રશ્ન કરી શકે ને ભાઈ દાદા તો અહીં છે. તો આપણે કે એ નહીં, એની અંદર હતા એ વયા ગયા છે, ઓરિજિનલ જે છે એ. બરાબર. તો અહીંયા પ્રશ્ન એ થાય ને, તો આપણું સ્વરૂપ શું છે? સીધું સમજ, શરીર તો આપણે નથી જે અત્યારે બહારથી દેખાઈ રહ્યા છે, એકબીજાને આપણે જોઈ રહ્યા છીએ. આ બાહ્ય રૂપમાં જે શરીર દેખાય છે એ આપણે ઓરિજિનલ નથી. કારણ કે આપણા મૃત્યુ સમયે પણ આ શરીરોને નાશ કરી દેવામાં આવશે. ફ્યુચરમાં જ્યારે પણ મૃત્યુ આવશે, શરીરો તો નષ્ટ થશે. આ જડ વસ્તુ છે અને એ આપણું સ્વરૂપ નથી. તો એ જડ શરીરને ચલાવવા વાળો જે ચેતન આત્મા જે છે એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. અધ્યાત્મ જગતની પહેલી શિક્ષા આ છે. આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. અને આ સિદ્ધાંત જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી જેટલું પણ નોલેજ, જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, આ જ્ઞાનની કોઈ વેલ્યુ રહેતી નથી. આ એટલા માટે નથી કારણ કે આપણને આપણું સ્વરૂપ જ ખબર નથી. અને એમાંય તે સંસારમાં ઘણા બધા મતો પ્રચલિત છે. આત્મા ઈ જ પરમાત્મા છે, તુંય બ્રહ્મ, હુંય બ્રહ્મ. આવા બધા સૂત્રો જે સમાજની અંદર પ્રચલિત છે, એના કારણે આપણે આ વિષયમાં બહુ વિચાર નથી કરતા. હવે આત્મા ઈ જ પરમાત્મા છે એનો સીધો અર્થ શું થાય જાણો છો? આપણે જ ભગવાન છીએ. અને આપણે જ ભગવાન હોય તો ભગવાન રોજ નોકરી કરવા શું કામ જાય? આ ભગવાનને દુઃખ શું કામ આવે છે? હાલાકી આત્માનું સ્વરૂપ યદિ સમજી લેશો તો દુઃખ નથી. આત્માને કોઈ દુઃખ નથી. દુઃખ ત્યાં સુધી જ્યાં સુધી શરીર છે, ચાહે સ્થૂળ શરીર હોય કે સૂક્ષ્મ. જો સ્થૂળ શરીરનો અર્થ છે પંચભૂત, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. અને સૂક્ષ્મ શરીરનો અર્થ છે મન, બુદ્ધિ, અહંકાર. અને આ બેયની વચ્ચે આત્મા બંધાયેલો છે, આમાં ફસાયેલો છે. અને આ બે શરીરોથી મુક્ત થઈ જાય તો એને કોઈ દુઃખ નથી. એ સચ્ચિદાનંદમય છે. પણ એ ભગવાન નથી. કારણ કે ભગવાન અને જીવ બે અલગ વસ્તુ છે. જે શ્લોક મેં ગીતાનો કીધો તમને કે ભગવાન કૃષ્ણ કહે છે કે મમેવ અંશ જીવ લોકે. એ અર્જુન, મારો અંશ છે જીવ. તો જ્યારે આ જગતમાં કોઈ વસ્તુને આપણે મારી કહીએ ને, એનો અર્થ એ છે કે આપણે એ હોતા નથી. અચ્છા, તમે એમ કહો કે મારી ગાડી, એનો મતલબ ગાડી તમે નથી. જે વસ્તુ ઉપર મારું લાગશે ને એ આપણે નથી. તમે કહેશો મારા કપડાં, એનો મતલબ કપડાં આપણે નથી. તો એ કહેશો મારું શરીર,
મતલબ આપણે શરીર નથી. એટલે મારો આત્મા એમ ન કહી શકાય. વ્યાકરણની દ્રષ્ટિએ જોવો તો કહેવું પડે હું આત્મા. કારણ કે મારો આત્મા એમ કહેવો ને તો વળી પ્રશ્ન થાય, તો તમે કોણ છો? સમજમાં આવે છે વાત? જો તમે એવું કહેશો કે મારો આત્મા, એનો અર્થ એ થયો કે તો હું આત્મા નથી, હું કંઈક એનાથી અલગ તત્વ છું. એટલે ત્યાં મારા આત્માના બદલે હું આત્માનો પ્રયોગ થશે. તો આ સ્વરૂપ સમજમાં. તો ભગવાન કહી રહ્યા છે કે જીવ મારો અંશ છે. એનો અર્થ કે જીવ અને ભગવાન બે અલગ વસ્તુ છે. સમજમાં આવે? એટલે એ જે સૂત્રો છે કે ભાઈ આત્મા એ જ પરમાત્મા છે, તો પછી આ બધી જ માથાકૂટ પૂરી થઈ જાય. આપણે જ ભગવાન છીએ, મગજમારી શેની છે ભાઈ? તો માયાવાદી લોકો આવું કહેતા હોય કે નહીં તુંય બ્રહ્મ ને હુંય બ્રહ્મ, તો પછી એક પ્રશ્ન થાય ને, તો આપણે આ જગતમાં દુઃખ શું કામ ભોગવે? તો કે બ્રહ્મને ભ્રમ થઈ ગયો છે. તો બીજો પ્રશ્ન થાય, એ બ્રહ્મને ભ્રમ કરાવ્યો કોને? તો કે માયાએ. તો એનો અર્થ એ થયો કે બ્રહ્મ કરતા માયાની સત્તા ઉપર છે, મોટી છે. ભગવાનથી પણ ઉપર કોણ છે? માયા. આ વાત સાચી લાગે જ તમને? ભગવાનથી ઉપર માયા છે કે માયા ભગવાનની શક્તિ છે? માયા ભગવાનની શક્તિ છે. તો પછી એ ભગવાનને બદ્ધ કેવી રીતે કરી શકે? એટલે આવા બધા સિદ્ધાંતોમાં કોઈ તથ્ય નથી. એટલે શીલ પ્રભુપાદજી બહુ સરળતાથી સમજાવે છે કે સીધી વસ્તુ છે, આપણે આ શરીર નથી, આત્મા છીએ. આ આપણી વાસ્તવિકતા છે અને આત્મા ભગવાનનો અંશ છે. આ જ્ઞાન એટલે જાણવું જરૂરી છે કે આની સમજ વગર પછી શાસ્ત્રમાં ગમે એટલા આગળ વધો કે ગમે એટલી મોટી કથાઓ થાય કે ગમે એટલું ઊંચું તત્વજ્ઞાન તમને આપી દેવામાં આવે, એનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે જુઓ, પરીક્ષિત મહારાજ, જેને 7 દિવસમાં મૃત્યુનો શ્રાપ પ્રાપ્ત થયો છે એક ઋષિ દ્વારા, તો શ્રાપ મળ્યો એટલે એણે પોતાનું સર્વસ્વ ત્યાગ કરી ગંગાજીના તટ ઉપર હરિદ્વારથી નિકટ સ્થાનમાં આવી અને ઉપસ્થિત જેટલા ઋષિમુનિઓ હતા એની સભામાં એક પ્રશ્ન રાખ્યો છે. એ પ્રશ્ન છે, કિમ કર્તવ્યમ મ્રિયમાણસ્ય. જે વ્યક્તિ મૃત્યુથી નિકટ છે અને કે જેને બહુ નજીકના સમયમાં મૃત્યુ પ્રાપ્ત થવાનું છે, આ વ્યક્તિએ શું કરવું જોઈએ? તો જો મૃત્યુથી નિકટ કોણ છે, આમાં એક પ્રશ્ન થાય. તો આપણા મનમાં સ્વાભાવિક રીતે જે વધારે ગઢા થઈ ગયા હોય ને એ પહેલાં ધ્યાનમાં આવે. જેની ઉંમર બહુ વધી ગઈ છે એ પહેલાં ધ્યાનમાં આવે, ભાઈ આ વધારે મૃત્યુથી નિકટ છે, કારણ કે આ લોકોને જવાનું છે પહેલાં. પણ આ સંસારમાં આપણે જોઈએ છીએ કે ઘરોની અંદર ઘણીવાર એવું બને કે વૃદ્ધો રહી જાય અને યુવાનો વયા જાય. આવું થાય છે ને? કારણ કે આ મૃત્યુલોક છે. અહીંયા કોઈ ફિક્સ નથી કે ભાઈ જેની ઉંમર મોટી છે એ જ પહેલાં જાહે, અથવા જેનો પહેલાં જન્મ થયો છે એ જ પહેલાં જશે. આને મૃત્યુલોક એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા પિતા પહેલાં પુત્રનું પણ મૃત્યુ થઈ શકે છે. અને આવી ઘટનાઓ સમાજમાં થઈ છે. અહીંયા 5 વર્ષનો બાળક પણ મરે, 50 વર્ષનો વ્યક્તિ પણ મરે છે, અને 100 વર્ષે પહોંચ્યા હોય ને બધાને એમ હોય કે જાય એમ છે, એ રહી જાય. એનો અર્થ એ છે કે આ દુનિયામાં રહેવાવાળો હરેક જીવ મૃત્યુથી નિકટ છે, કારણ કે ક્યારે મૃત્યુ આવી જાય એ ખબર નથી. એટલા માટે આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત મહારાજ, તમારો પ્રશ્ન અતિ ઉત્તમ છે, કારણ કે આનાથી 3 વ્યક્તિઓનું કલ્યાણ થાય એવું છે. શ્રોતાઓ જે સાંભળે છે એનું, વક્તા જે બોલે છે એનું, અને પ્રશ્ન પૂછનાર વ્યક્તિનું. એટલા માટે આ પ્રશ્ન મહત્વપૂર્ણ છે
અને એ પ્રશ્ન અંતર્ગત આત્મતત્વની જે સમજ છે એ પણ એટલી મહત્વપૂર્ણ છે. તો પરીક્ષિત મહારાજ કહે છે કે આત્મતત્વ એ શું છે અને શા માટે સાંસારિક લોકો એને જાણતા નથી, આનું કારણ શું છે? એના ઉત્તરમાં સુખદેવ ગોસ્વામી કહે છે, શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્ત્રશ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહવેદિનામ. જો બહુ સુંદર વાત સુખદેવજી કહે છે કે હે રાજેન્દ્ર, ભૌતિક વિષયોમાં ફસાયેલા જે લોકો છે, અપશ્યતામ આત્મતત્વમ, આત્મનો એક અર્થ થાય છે હું. ભૌતિક ભોગોમાં ફસાયેલા લોકો પોતાના સ્વરૂપને નથી જાણતા. આજ તમે કોઈ પણ વ્યક્તિને જઈને પૂછો તું કોણ છો, તો એ શું કહે છે? પોતાનું નામ આપશે, પિતાનું નામ આપે, સરનેમ બતાવે અથવા આઈડી કાર્ડ બતાવશે કે હું આ છું. ફરીથી આપણે એને પૂછીએ નહીં તમે કોણ છો, તો એ આપણને ગાંડાનું ટાઇટલ આપશે, આ ગાંડો થઈ ગયો લાગે હે ને. કારણ કે તું કોણ છો, હવે એ પ્રશ્ન કોઈ પૂછે તો કે મેં આઈડી તો બતાવ્યું જ તમને, પણ આપણે એમ કહેવી એ નહીં તમે કોણ છો. આનો અર્થ શું છે ખબર? ઘણા લોકો પ્રશ્ન નથી સમજતા. આજે તમે કોઈ વ્યક્તિને એના સ્વરૂપના વિષયમાં પૂછો તો એ શરીરની જ ઓળખ આપશે કે ભાઈ અમે આ કાસ્ટના છીએ, આ ગામના છીએ, આ કુળના છીએ, આ બધો પરિચય આવે. પણ આ વાસ્તવિક પરિચય નથી. સ્વરૂપ શું છે આપણું? એ છે આત્માનું. આપણે આત્મા છીએ, પણ આની જાણકારી નથી. શું કામ નથી? તો કે છે આવા લોકો માટે સંતિ સહસ્ત્રશ, કહેવાની સાંભળવાની હજારો હજારો વાતો આ સંસારમાં હોય છે. તમે જુઓ લોકો જે નવરા છે એની પાસે જઈને તમે થોડી વાર માટે ઊભા રહ્યો તો તમને સમજાશે કે પ્રત્યેક લોકોની ચર્ચાનો વિષય એવો હોય છે જેમાં એના આત્મતત્વની કોઈ ચર્ચા હોતી નથી. તમે આ ગેટે સવારથી સાંજ સુધી કોઈને બેહારી દો, એ તમારે વાતો જ કરવાની ખાલી, બીજું કાંઈ નહીં. તો આખા દિવસની ચર્ચા તમે રેકોર્ડ કરીને સાંભળશો તો એમાં આત્મતત્વનું કલ્યાણ થાય એવી એક પણ વાત નહીં હોય. આ સુખદેવજી કહે છે લોકો બોલે જ બહુ, પણ એમાં પોતાના માટે ઉપયોગી વાત કેટલી છે એને ખબર નથી. શું કામ? કારણ કે આત્મતત્વને જાણતા નથી. અને નહીં જાણવાનું કારણ શું છે? સુખદેવજી કહે છે ગૃહેશુ ગૃહમેધિનામ. આ જગતમાં બે પ્રકારના લોકો રહે છે. ગૃહેશુ, એક છે ગૃહસ્થ અને બીજું છે ગૃહમેધી. તો જો ગૃહસ્થ અને ગૃહમેધીમાં અંતર શું છે આને સમજવું જરૂરી છે. આપણને કોઈ આવીને પૂછે તમે સંસારમાં છો, એટલે આપણે કે હા અમે ગૃહસ્થ છીએ. ગૃહસ્થનો અર્થ શું છે? ગૃહસ્થ એટલે જેની પત્ની હોય, જેને બાળકો હોય, પત્ની અને બાળકો સાથે જે આધ્યાત્મિક જીવન વ્યતીત કરતા હોય. મને પત્ની પણ ભક્ત હોય, બાળકો પણ ભક્ત હોય અને પરિવાર સાથે રહી અને વ્યક્તિ ભજનમાં લાગ્યો હોય, આને ગૃહસ્થ કહેવાય. અને ગૃહમેધી કોણ છે? ગૃહમેધી સુખદેવજી એ વ્યક્તિને કહે છે જે કેવલ પરિવારના લાભ માટે જીવે છે. એના જીવનનો ઉદ્દેશ્ય કેવલ પરિવારનું પાલન છે. બસ સવારથી લઈ અને રાત સુધી બિઝનેસ કરે, તનતોડ મહેનત કરે અને જે ધન ઉપાર્જન થાય એનાથી પરિવારનું પાલન પોષણ કરે. અને આમાં જેની જિંદગી વ્યતીત થાય છે કેવલ પરિવારના પોષણમાં, આને સુખદેવજી ગૃહમેધી કહી રહ્યા છે. આ ગૃહમેધી શું કામ છે?
ગૃહમેદીઓનો એક સ્વભાવ છે બીજાથી ઈર્ષા કરવી. જો ગૃહમેદીઓમાં આ લક્ષણ છે ઈર્ષાનું. એને એના બાજુવાળાની ઈર્ષા પહેલા થાય. માની લો કે પાડોશમાં રહેતા હોય અને આમ તો બધું હરખું જ હાલતું હોય, પણ 2-5 વર્ષ પછી એવું દેખાય આ પાડોશી તો મોટી મોટી ગાડીઓ માંડ્યા લેવા, મોટી મોટી પ્રોપર્ટીઓ માંડ્યા લેવા, એને આનું બેંક બેલેન્સ માંડ્યું વધવા. એટલે વળી પાછો કોઈક ત્રીજો વ્યક્તિ મળે ને એને કે કંઈક 2 નંબરનું કરતો લાગે, આટલું બધું થાય નહીં આમ જલ એને ઈર્ષા. અરે ભાઈ કમાઈને લાવ્યો છે તો કે ના ના, એ કે અમને ખબર હોય ને એમ બાજુમાં રહી. કોઈ વ્યક્તિની પ્રોગ્રેસ થોડી થશે તો ઈર્ષા થશે. આ ગૃહમેદીનું લક્ષણ છે. જો કુટુંબમાં પોતાના જ ભાઈઓથી ઈર્ષા થાય, માનો 2 ભાઈઓ હોય ને એમાંથી એક ભાઈ વધારે કમાતો હોય તો બીજો જે છે ને એ પહેલાની ઈર્ષા કરશે. શું કામ? સંબંધ છે ને ત્યાં. બાકી અંબાણી અદાણી ગમે એટલું કમાય, ન્યાય એને કોઈ વાંધો જ નથી. એ ગમે એટલું આગળ વહી ગયો, એમાં કોઈ ઇસ્યુ નથી. આ કેમ આગળ ગયો એને તરત વિચાર કરે, કાંઈક ખોટા ધંધા કર્યા લાગે, બાકી આની પાસે આટલું હોય નહીં. આવું બધું વિચારીને પોતાની ઈર્ષાને વ્યક્ત કરે છે વ્યક્તિ. એક ગૃહમેદી બીજા ગૃહમેદીની ઈર્ષા કરે જ. બહારથી ભલે પ્રેમ લાગતો હોય પણ અંદરથી ઈર્ષા કરશે. ને આ ઈર્ષાઓ જ્યારે વ્યાપક રૂપ લે, થોડા મોટા રૂપમાં જાતિઓમાં આવે. આજકાલ જુઓ, છેલ્લા 10-15 વર્ષથી જાતિવાદનો બહુ મોટો વિકાસ થયો છે એને. એક જાતિ બીજી જાતિની ઈર્ષા કરે છે. આ ગૃહમેદીઓ, કારણ કે બધા ગૃહમેદી ભેગા થાય એટલે એક જાતિ બને, અને એવી જ ગૃહમેદીઓની એક બીજી જાતિ હોય, અને આ એકબીજાની ઈર્ષા, આ ઈર્ષાનું ઓર મોટું સ્વરૂપ. એનાથી વિશેષ સમાજના, એક સમાજ બીજા સમાજની ઈર્ષા કરશે, છે ને. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન એકબીજામાં ઈર્ષા છે કે નથી? પછી રાષ્ટ્ર, એક દેશ બીજા દેશની ઈર્ષા કરશે. આ ઈર્ષાનું ઓર મોટું સ્વરૂપ છે. જેવો ઘરેથી ચાલુ થયેલું આ જ ઈર્ષાનું સ્વરૂપ મોટા લેવલ ઉપર રાષ્ટ્રો વચ્ચેની લડાઈ થાય. બાકી જેના જ્યાં દેશ છે ને જેની બોર્ડર છે ત્યાં છાનામાના પડ્યા રહે ને ખાઈ પીને મોજ કરે તો કાંઈ વાંધો છે? કોઈને યુદ્ધ કરવાની જરૂર છે નથી. પણ એમ કે ઓઈલાનું લઈ લેવું થોડુંક, ઓઈલાનું અહીંથી થોડુંક લઈ લેવું. યુદ્ધો એટલા માટે થાય છે ને, કારણ કળિયુગની અંદર હરેક વ્યક્તિ એકબીજાથી ઈર્ષા કરે છે. અને આનું કારણ એક જ છે કે પરમ સત્ય પ્રત્યે જે જ્ઞાન છે આના પ્રતિ આંધળા છે. ભગવાનના વિષયમાં કોઈ જ્ઞાન નથી, પોતાના સ્વરૂપના વિષયમાં કોઈ જ્ઞાન નથી, અને એટલા માટે એકબીજાથી ઈર્ષા કરવા સિવાય બીજો કોઈ ધંધોય નથી. જો આવા જે ઈર્ષાળુ લોકો છે, આની ચર્ચાઓના વિષય શું હોય? રાજનીતિ. આજકાલ તો ગુજરાતમાં બધાને રાજનીતિનું ભૂત ચડી ગયું છે. બધાને એમ જ છે કે મુખ્યમંત્રીની યોગ્યતા આપણામાં છે જ, તે ચાન્સ મળે ને તો આપણે દેખાડી દઈએ કેમ સરકાર ચલાવાય. એને બધા યુવાનોમાં જનૂન આવી ગયું છે કે નહીં, આપણે ચલાવીએ કે એમ સક્ષમ છીએ સરકાર ચલાવવા. અત્યારે તમે માર્કેટમાં જુઓ, હમણાં ચૂંટણીનો માહોલ નજીક છે ને, હરેક જગ્યાએ કેવલ એક જ ચર્ચા છે, રાજનીતિ. અને વાસ્તવિકતા શું છે, એમાંથી અમુકને કાંઈ લેવા દેવા નથી ને, છતાં બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે ચર્ચાઓ ચાલુ. હવે તો પ્લેટફોર્મ મળી ગયું છે, સોશિયલ મીડિયા. તમારે જે લખવું હોય, જે કહેવું હોય, તમે મીડિયાના માધ્યમથી કહી શકો છો. બીજું છે વૈજ્ઞાનિક. ઘણા લોકોને એવું લાગે કે નહીં, આપણે ઓર વિશેષ બુદ્ધિમાન છીએ, તો એ વિજ્ઞાનની ચર્ચાઓ કરતા હોય. ટેકનોલોજી આટલી આગળ વહી ગઈ, ટેકનોલોજીમાં આ નવું આવ્યું છે, આવી ટેકનોલોજીઓ, આની ચર્ચાઓ. સામાજિક, સોશિયલ, સમાજને કેવી રીતે પ્રોગ્રેસમાં લાવવો, સમાજને કેમ આગળ વધારવો, અથવા આર્થિક, ભાઈ ધન કેવી રીતે વધારે પ્રમાણમાં પ્રાપ્ત થશે, ધનથી પ્રોગ્રેસ કેવી રીતે થશે આપણી. તો આ બધા વિષયો ઉપર ચર્ચા કરી રહ્યા છે એટલા માટે
જન્મ મૃત્યુ જરા વ્યાધિની આ લોકોને બિલકુલ ચિંતા નથી. આ જેટલી પણ ચર્ચાઓ થઈ રહી છે, તમે વિચાર કરો, કતારગામની અંદર જેટલા પણ બિલ્ડિંગ છે અથવા જેટલી સોસાયટીઓ છે, ત્યાં તમારે આંટો મારવાનો સર્વે કરવા માટે, અને એ સોસાયટીના ગેટ ઉપર બેહવાવાળા જે લોકો છે અથવા નીચે ગમે ત્યાં જે મિટિંગો ચાલતી હશે, આ બધી મિટિંગો ખાલી સાંભળવાની તમારે જઈ. આના વિષય બધા આ જ હશે જ્યાં ચર્ચા થઈ છે. અને એ ચર્ચા કરતા કરતા જિંદગી કાઢી નાખશે આ લોકો. અને એટલા માટે એને પોતાના આવવાવાળા મૃત્યુની ચિંતા નથી. એને ખબર નથી કે મારે એક દિવસ જવાનું છે અહીંથી. જેમ આપણે આવ્યા છીએ ને, તો આપણે જવાનું છે. આજ રાત્રિએ સૂતા કાલે સવારે જાગવાવાળાના લિસ્ટમાં આપણું નામ હશે કે નહીં, આનું કોઈ કન્ફર્મેશન છે? આજ રાતે સૂશું તો કાલે સવારે આપણે ઉઠશું અથવા મૃત્યુથી બચશું કે મૃત્યુ થઈ જાય, કોઈ ભરોસો, કન્ફર્મેશન આપણી પાસે નથી. છતાં આપણે કોઈ ટેન્શન નથી આનું. ક્યારે વયા જશું એની ખબર? ચાલો કાલની વાત છોડો, ક્યારે આ શરીર આપણે છોડી દેવું પડશે આની કોઈ ડેટ છે કોઈની પાસે? નથી. છતાં આની ઉપર ક્યારેય કોઈ ચિંતન કર્યું કે કાલ સવારે મારી આંખ નહીં ખુલી તો? જીવનમાં હજી મને તો અધ્યાત્મનો કોઈ અનુભવ જ નથી. આ વિચાર નથી કરતા. એટલા માટે, કારણ કે સંસારની ચર્ચાઓ જ એટલી બધી છે કે આ ચર્ચાઓનો સમય નથી. અને એટલા માટે ઘણા લોકો તો એવા પણ છે જેને આ ચર્ચા ગમતી નથી. તમે સત્સંગની વાત કરો, ભગવાનની વાતો કરો, એમાં રસ નથી. રાજનીતિની વાત કરો, ક્રિકેટની વાત કરો, સિનેમાની વાત કરો, આમાં રુચિ પહેલાં છે. અચ્છા, એને ભગવદ્ ગીતા વાંચવાનું કહેશો, એમાં રુચિ નથી, પણ ન્યૂઝપેપર ડેઈલી આપો તો? આખા સંસારનો કચરો રોજ મગજમાં નાખવામાં એને રુચિ છે. આ એટલા માટે છે કારણ કે આત્મતત્વની જાણકારી નથી. અને એટલા માટે આપણને આવવાવાળી વૃદ્ધાવસ્થા, આવવાવાળા રોગ અને આવવાવાળું મૃત્યુ, જો આ તો ફિક્સ છે, તમે માનો કે ન માનો, આ આવવાનું જ છે, છતાં આપણે એની ઉપર વિચાર નથી કરતા. અને એટલા માટે, કારણ કે સંસારને આપણે 100% ટાઈમ આપી દીધો છે, એટલે આવવાવાળા મૃત્યુની ચિંતા નથી. અને આવા લોકો, આનો ટાઈમ કેવી રીતે પાર થાય છે? સુખદેવજી કહે છે, નિદ્રયા હિયતે નક્તમ વ્યવાયેન ચ વાવય દિવાચ અર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. નિદ્રયા હિયતે નક્તમ, રાત સુવામાં વ્યતીત કરે છે. તમે જુઓ, 100 વર્ષ કોઈનું આયુષ્ય હોય અને એ વ્યક્તિ 12 કલાક રોજ સૂતો હોય તો સીધા જ 50 વર્ષ સૂવામાં નીકળી જાય. અને 6 કલાક સૂતો હોય તો 25 વર્ષ. જીવનનો જે સમય મળ્યો છે 25 વર્ષ, 100 માંથી 25 ખાલી સૂવામાં. 12 કલાક વર્કિંગ કરતા હોય તો 50 વર્ષ ગયા ધંધામાં, અને 6 કલાક કુટુંબ પરિવાર વ્યવહારમાં આપતા હોય, બાકીના 25 એમાં. ટાઈમ પૂરો, સમય, અન્ય કોઈ કામનો ટાઈમ જ ક્યાં છે આપણી પાસે? અને જો કળિયુગની અંદર કોઈ પણ વ્યક્તિને પૂછો તો બધા એમ જ કહે અમે બહુ બિઝી છીએ, હાવ નવરા હોય તોય. કારણ કે ખોટું બોલવામાં એક્સપર્ટ છે. મોબાઈલ આવી ગયા પછી તો એ ઓર વધારે થઈ ગયું. એને હા હોતા હોય તો એમ કે બહુ કામમાં છું. અને આવું બધું આપણે બોલ્યા હશું, એના એક્સપિરિયન્સમાંથી નીકળ્યા હશું. તો સુખદેવજી કહે છે, રાત સુવામાં કે સ્ત્રી સંગમાં વ્યતીત થાય છે. દિવાચ અર્થે હયા રાજન, દિવસ ધનની હાય હાયમાં નીકળે છે અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં ખતમ થાય છે. તો આવી જે જિંદગી છે, આવું જે જીવન છે, અમુક લોકોને આપણે ક્યારેક કહીએ ભાઈ તમે મંદિરે આવો, ભગવાનના દર્શન કરો. નહીં, અમારે તો ધંધો, અમારી ઓફિસ જ મંદિર છે. એને આ અમારું કુટુંબ, પત્ની, છોકરાઓ,
આ જ અમારા ભગવાન છે અને એનું પાલન પોષણ કરીએ છીએ, એ જ અમારી ભક્તિ છે, આવું કહેતા હોય લોકો, હે ને. પણ વાસ્તવિકતા એ છે કે આ જે વિચારધારા છે આને શાસ્ત્ર સહેમત નથી આનાથી, કે મનુષ્ય જીવન તમને પ્રાપ્ત થયું છે એ કેવલ પરિવારના પાલન માટે નથી. જો આ મનુષ્ય જીવન આત્મા અને ભૌતિક પદાર્થોનું મિશ્રણ છે, પંચમહાભૂત અને આત્મા બે એક સાથે હોય ત્યારે આ જીવન અસ્તિત્વમાં આવે જે આપણી પાસે છે. અને મનુષ્ય જીવન આ જે વિચારધારા છે, ભૌતિક વિચારધારાથી આત્માને મુક્ત કેમ કરવો, આ પંચમહાભૂતથી આત્માને કેમ મુક્ત કરવો, આની પ્રેરણા માટે છે. આના વિષયનું જે જ્ઞાન છે એને આત્મતત્વ કહેવામાં આવે છે. ભૌતિકતાવાદી લોકોને આની કોઈ જાણકારી જ નથી. એટલા માટે કોઈ પણ વ્યક્તિને જ્યારે પૂછવામાં આવે છે તો હરેક વ્યક્તિનો એક જ મત છે, આર્થિક વિકાસ કેવી રીતે વધે ને એ કયો, અમને એમાં રસ છે. બાકી આ બધી આત્માની ને શરીરની ને આ બધી ચર્ચાઓ કાંઈ અમને પલ્લે પડતી નથી એને. પણ અમારો તો એક જ ઇન્ટરેસ્ટ છે, ધંધો ક્યાં એ બતાવો, આમાં રસ છે. અને એટલા માટે જુઓ, પેટ ભરવાની જે વિદ્યાઓ છે એની અનેક શાખાઓ ખુલી છે આ સંસારમાં, અને લોકો આની બાજુ વધારે ઉન્મુખ છે. આવા લોકોને કર્મી કહેવામાં આવે છે. તો જે કર્મીઓ છે એને આત્મતત્વનું જ્ઞાન નથી હોતું, એટલા માટે આવા લોકોનું જીવન કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક લાભ વગર વીતે છે. એના જીવનમાં ખાલી 4 જ કામ હોય: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આહાર ખાવું, ખાઈ લે એટલે ભાઈ નિદ્રા હુઈ જવું. ભયથી રક્ષણ કરવા માટે સારા ઘર બનાવવા કે જે કાંઈ પ્રોટેક્શનની વ્યવસ્થાઓ છે આ જગતમાં એ અસ્તિત્વમાં લાવવી. અને મૈથુન, પોતાની સમાન અન્ય શરીરોને ઉત્પન્ન કરવા. આ 4 કામમાં જેનું જીવન વ્યતીત થાય તો વેદવ્યાસજી મહાભારતની અંદર કહે છે આમાં અને પશુમાં કોઈ અંતર નથી. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ ચ સામાન્ય એતદ પશુભીર નરાણામ. આ મનુષ્ય હોવા છતાં પણ કોણ છે? પશુ છે. મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી. મનુષ્યના રૂપમાં આ પશુ છે. જો આ 4 જ કામ જીવનમાં થતા હોય ને તો કેમ? કારણ કે આ 4 કામ પશુઓ પણ કરે છે અને મનુષ્યો કરતા સારી રીતે. અને મનુષ્ય શરીર મળ્યું છે ને તોય પાછું એ જ કરવાનું છે. તો વેદવ્યાસજી કહે છે મનુષ્યોમાં અને પશુઓમાં કોઈ અંતર નથી. પશુઓ ખાય, એ પણ સૂવે, રક્ષણ કરે છે પોતાનું અને સંતાનો ઉત્પન્ન કરે છે. સેમ કાર્ય મનુષ્ય દેહ મળ્યો તો આ જ કરીએ છીએ આપણે. તો આપણામાં ને પશુમાં કોઈ અંતર નથી. એ મનુષ્યની અંદર જ્યારે તત્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય, ધર્મના વિષયમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો એ મનુષ્ય બને. પણ જે વ્યક્તિને ધર્મ પ્રતિ કોઈ જિજ્ઞાસા નથી એમાં અને પશુમાં કોઈ અંતર નથી. આ મહાભારત કહે છે. અને એટલા માટે આ મનુષ્ય જીવનરૂપી જે વરદાન મળ્યું છે ને, આવા કર્મીઓ જે છે ને આને મૂર્ખતાપૂર્વક નાશ કરી રહ્યા છે. જો ભાગવતની અંદર અનેક સ્થાનોમાં એ કહેવામાં આવ્યું છે દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જીવન જે છે ને એ દુર્લભ છે, આ જલ્દી મળતું નથી. અને દુર્લભ તો છે, માની લો મળી ગયું. દુર્લભ વસ્તુ કોને કહેવાય? જે વસ્તુ મળવી બહુ મુશ્કેલ છે, અતિ મુશ્કેલ છે, જેને પ્રાપ્ત કરવું એને દુર્લભ કહેવાય. અને માની લો એ વસ્તુ મળી જાય. માની લો એક ડાયમંડ એવો હોય કે આખી દુનિયામાં ખાલી 5 નંગ છે, હીરાના 5 જ નંગ છે, અને એ 5 નંગ આખી દુનિયામાં બધાની ઈચ્છા છે કે આમને મળે. હવે 5 નંગ છે તો 5 જ વ્યક્તિના ભાગમાં આવવાના છે. એમાંથી એક તમને મળી જાય તો તમને કેવું ફીલ થાય? થાય ને, દુનિયાના સૌથી ભાગ્યવાન વ્યક્તિ તમે છો, કારણ કે તમને એ વસ્તુ મળી જાય આખી દુનિયામાં કોઈને પ્રાપ્ત નથી. પણ કન્ડિશન એ હોય ખાલી 1 સેકન્ડ પૂરતી મળે ને પછી પાછું વયું જાય
મળવું દુર્લભ છે, મળ્યું અને એક જ ક્ષણમાં પાછું વયું ગયું. દુઃખ લાગે ને? આ મનુષ્ય જીવન આવું છે. પહેલું તો મળવું મુશ્કેલ છે, કારણ કે 84 લાખ શરીરો છે, એ જાણો છો ને? 84 લાખ પ્રકારના શરીરોમાંથી સૌથી ઉત્તમ છે આ મનુષ્ય દેહ, અને એ અત્યારે આપણી પાસે છે. હે ને? મનુષ્યમાં તે કેવો દેહ છે? જો, મનુષ્યોમાં ઘણી કેટેગરી છે. મુસલમાનો એ પણ મનુષ્યો છે, જે ક્રિશ્ચનો છે એ પણ મનુષ્ય છે, આપણે હિન્દુઓ પણ મનુષ્ય છીએ. તો વિચાર કરો, મનુષ્ય જીવન અને એમાં પણ વેદ ધર્મને પાલન કરતા હોય એવા પરિવારમાં જન્મ થયો છે. એટલે મનુષ્યોમાં તે ઊંચી કેટેગરીમાં. તો આ દુર્લભ મનુષ્ય જીવન એ પ્રાપ્ત થયું છે. તદપી અર્થમ અધ્રુવમ, છતાં ક્યારે વયું જાય આ નક્કી નથી. આ મનુષ્ય દેહ મળવો ને એ એક વરદાન છે ભગવાનનું. ગંગા સતી એક ભજનમાં કીધું છે ને, વીજળીને ચમકારે મોતીડા પરવો પાનભાઈ. જેમ આકાશમાં વીજળીનો ચમકારો ક્યારે થાય અને ક્યારે નષ્ટ થાય આનો કોઈ સમય નક્કી હોતો નથી. એમાં જીવન ક્યારે મળે અને ક્યારે પાછું પ્રકૃતિ આને લઈ લે આનો કાંઈ ભરોસો નથી. એટલા માટે શું કરવું જોઈએ? તો આવા વ્યક્તિઓએ આ મનુષ્ય દેહની કિંમત સમજવી પડશે. કારણ કે કોઈ વસ્તુની વેલ્યુ ત્યારે થાય જ્યારે આપણે એની કિંમત જાણતા હોઈએ, એની કિંમત સમજી લઈએ. તો જે લોકો આ સામાજિક ચર્ચાઓમાં આર્થિક વિકાસમાં જીવન નષ્ટ કરી રહ્યા છે, એને તો આ વિચાર ક્યારેય નહીં આવે કે મારે જવાનું છે અહીંથી એક દિવસ. એ લોકો વિચારતા નથી પોતાના ફ્યુચરના વિષયમાં કે આ મનુષ્ય જીવન શું છે, આ કેટલું દુર્લભ છે, એકવાર વયા ગયા પછી પાછું મળશે કે નહીં. અને ઘણીવાર લોકો એ વેમમાં જીવતા હોય કે આપણે માણા છીએ ને, મરી ગયા પછી પાછા માણા જ થાવું. હા, શું કામ? કારણ કે આ પાછા ઉદાહરણ આપે હારે. એ કે તમે ગોટલું વાવો તો પછી એમાં આંબો જ થાય, બરાબર છે? એમ આપણે માણા છીએ ને મર્યા એટલે માણા જ થાય. અને એટલે આપણે આમ બહુ બીકમાં નથી કે વાંધો નહીં, આ વખતે રહી ગયું, આવતી વખતે કંઈક તો મેળ પાડી દેવું. પણ જો પ્રકૃતિ આપણા વિચારધારા કે આપણા નિર્ણય અનુસાર ચાલતી નથી, તો પછી અન્યાય થાય ને. આ રસ્તા ઉપર જે ગાય છે, કૂતરાઓ છે, અન્ય જે જીવ છે, એણે શું ગુનો કર્યો છે? તે પશુ છે ને આપણે મનુષ્ય છીએ. જો આ બહુ વિચારણીય તત્વ છે. મનુષ્ય જીવન બનવું એક દુર્લભ અવસર છે. ઉપનિષદોમાં કીધું છે, અલગ અલગ પ્રકારના શરીરોનું વર્ણન પણ છે. અને એ બધા શરીરોમાં ભ્રમણ થતાં થતાં ક્યારેક માનવ દેહ પ્રાપ્ત થઈ જાય છે ભજન કરવા માટે. પણ છતાં એ માનવ દેહ આપણે ખાવા પીવા ઊંઘવામાં નષ્ટ કરીએ છીએ, ત્યારે પ્રોબ્લેમ ઊભો થાય છે. અને આ બધા ઉપર આપણે વિચાર નથી કરતા. શું કામ નથી કરતા? તો એનો ઉત્તર આપતા સુખદેવજી કહે છે, દેહાપત્ય કલત્રાદિ આત્મસૈન્યસ્વ સત્વપી તેષામ પ્રમત્તો નિધનમ પશ્યનપી ન પશ્યતી. જો બહુ સુંદર વાત કહે છે. દેહાપત્ય કલત્ર આદિ, એનો અર્થ શું છે? કે એ વ્યક્તિ હંમેશા, દેહ માને શરીર, દેહાપત્યનો અર્થ છે બાળક, કલત્ર પત્ની, આદિ માને એ જે પરિવારમાં જેટલા પણ મેમ્બર્સ છે એમાં એ વ્યક્તિ એટલો આસક્ત રહે છે, એટલો આસક્ત છે પોતાની યોજનાઓમાં. અહીંયા જુઓ, ધનની આસક્તિ ડાયરેક્ટ નથી બતાવવામાં આવી. પરિવારમાં એટેચમેન્ટ છે એ તો બંધન છે, પણ અહીંયા સુખદેવજી કહી રહ્યા છે યોજનાઓમાં આસક્ત રહે છે વ્યક્તિ, પ્લાનિંગમાં. આજે આપણે અહીં સુધી પહોંચ્યા, હવે 5 વર્ષ આવે ને એટલે અહીંયા પહોંચી જવાનું છે. પછી પાછા 10 વર્ષ જાય ને ત્યારે છોકરા ધંધામાં આવી જાય, એને સેટ કરી દઈને પછી આપણે કાંઈક ત્રીજું પ્લાનિંગ નવું કરશું પાછા. એટલે આ બધા જે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષના જે એડવાન્સ પ્લાનિંગ જે ચાલી રહ્યા છે ને મનમાં, આમાં વ્યક્તિ હલવાણેલો છે. એટલે એને આત્મતત્વ સમજાતું નથી.
ડાયરેક્ટ ધંધામાં હલવાનો હોય તો એક વાત અલગ છે, પણ જેનો કોઈ મતલબ શું કહેવાય સ્કોપ નથી, 15 વર્ષનું પ્લાનિંગ કરે છે કે આજથી 15 વર્ષ પછી આ આમ થઈ જાય. 15 વર્ષમાં તમે હશો કે નહીં આની ગેરંટી છે ભાઈ? માનો કોવિડ જેવું કંઈક આવી ગયું ને ઉપડી ગયા તો. અને અત્યારે આપણે બધા અહીંયા છીએ ને એ ભગવાનનું વરદાન જ છે કે સારું થયું કોવિડમાં વયા નથી ગયા ને આપણે રહી ગયા. આ હવે એક્સ્ટ્રા બોનસ જિંદગી છે. અને અમને એવું જ લાગતું હતું આ કોવિડ જાય ને પછી તો બહુ વજન વધવાનું છે. કેમ? કારણ કે હાવ નિકટથી મૃત્યુને જોયું છે ને કોરોનામાં. પણ એ કાંઈ થયું નહીં, પાછા હતા નાન્યાન આવી ગયા જે સ્થાને હતા. વિચારધારા પાછી જ્યાં હતી ત્યાં પાછી આવી ગઈ રિટર્ન. એટલે જુઓ, ડાયરેક્ટ બિઝનેસમાં એટેચમેન્ટ હોય એનાથી મુક્ત થવું ઇઝી છે, પણ આ પ્લાનિંગથી મુક્ત થવું બહુ અઘરું છે. જે યોજનાઓ આપણે લાંબા ગાળાની જે કરી છે ને 20 વર્ષની 50 વર્ષની, પણ અહીંયા વ્યક્તિ વિચાર નથી કરતો કે આ યોજનાઓમાં આપણે હશું કે નહીં. અને એટલા માટે તેષામ પ્રમત્તો નિધનમ, માને પ્રતિક્ષણ આપણો વિનાશ થઈ રહ્યો છે, પ્રતિક્ષણ આપણે મરી રહ્યા છીએ. આજે હમણાં રાત્રિએ 12 વાગશે આપણા જીવનમાંથી એક દિવસ ઓછો થઈ જાય. આપણે આનું કેલ્ક્યુલેશન ક્યારે કરીએ છીએ? ઓફિસનો હિસાબ તો રોજ કરતા હશું, પણ આ કેલ્ક્યુલેશન કર્યું છે કે હરેક ક્ષણ 1 મિનિટ આપણા જીવનમાંથી જે પહેલાં ગઈ એ હવે ફરીને પાછી આવવાની નથી. અને આવું ખાલી આપણી સાથે નથી થતું, આપણો પ્રેમ જેનામાં છે ને એ બધા પણ ધીરે 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 કાળનો કોળિયો થઈ રહ્યા છે. અને આ બધું જોવા છતાં વ્યક્તિ પશ્યન અપી ન પશ્યતી, પોતાના મૃત્યુને જોઈ શકતો નથી. માની લો દાદા વયા ગયા તો કે એ તો ઉંમર થઈ હતી એટલે વયા ગયા. હવે એ વિચાર નથી કરતો કે આપણે જવાનું છે આ રીતે. અને એટલા માટે યુધિષ્ઠિર મહારાજ મહાભારતમાં કહે છે, કેટલી આશ્ચર્યની વાત છે કે આ સંસારમાં લોકો મરતા જોવે અન્ય વ્યક્તિઓને, અને છતાં એ એવા વહેમમાં રહેતા હોય કે હું મરવાનો નથી. આ કેટલું મોટું આશ્ચર્ય છે. એટલે કીધું પશ્યન અપી ન પશ્યતી, જોવા છતાં નહીં જોવાનું નાટક કરી રહ્યા છે લોકો. બતાવો આ જગતમાં મૃત્યુ કોણે નથી જોયું? મરતા વ્યક્તિને કોણે નથી જોયા? બધાએ જોયું છે, છતાં એવી રીતે વર્તન કરે છે કે એ ક્યારેય જવાના નથી, હંમેશા માટે અહીંયા રહેવાના હોય. અને એટલા માટે આ વિશ્વમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે. અને એ સંઘર્ષમાં પોતાનો વિજય થાય એવી ઈચ્છા રાખે છે. પણ રિયલ પરિણામ શું નીકળે છે જાણો છો? આ સંઘર્ષમાં બધું જ નાશ થઈ જાય છે, બધાનો વિનાશ થઈ જાય છે. તમે પોતાની પેઢીમાં જુઓ, માની લો કોઈના દાદાનું મૃત્યુ થયું છે, પછી એના પિતાજી એ ગયા કે નહીં? એનો નાશ થયો ને. પછી એના પિતાજી, એનો પણ નાશ થયો. આજ ભલે આપણે કહેતો કે અમે આ કુળના કે આ પરિવારના પરંપરાના, પણ પેઢીઓ કેટલી? વધારેમાં વધારે કોઈની 4 પેઢી જીવતી હશે, એનાથી વધારે જ નથી. તો પહેલાના ક્યાં ગયા બધા? એ લોકો અહીંયા આવ્યા હતા, એણે અહીંયા સંઘર્ષ કર્યો અને અંતે બધું નાશ થઈ ગયું. આપણે પણ સંઘર્ષ કરી રહ્યા છીએ અને અંતે બધું વિનષ્ટ થવાનું છે. જો આ મનુષ્યનો જે ઇતિહાસ છે ને એ એની સાક્ષી છે કે અહીંનું અસ્તિત્વ જે છે ને એ સપના જેવું છે. આપણે રાત્રે સૂતા હોય ને સ્વપ્ન આવે, અને સ્વપ્નમાં આપણે માનતા હોય કે આપણે કરોડો રૂપિયાના માલિક થઈ ગયા, અને વળી પાછા જાગવી ત્યારે એ કાંઈ હોતું. સ્વપ્નમાં બહુ આનંદ હોય કે આપણી પાસે આટલું ધન આવ્યું, પણ જ્યારે જાગે ત્યારે એને ખબર હોય કે આ સપનું છે તોય અફસોસ કરે, ઘડીક લાંબુ હાલ્યું હોત ને તો પેમેન્ટ લઈ લે છે. આમાં કોઈ જગાડવા આવ્યું હોય ને એને કે 5 મિનિટ નહોતું ખમાતું, જગાડવા વાળા ઉપર રાડ્યું નાખતા હોય. પણ એ વિચાર નથી કરતા કે ભાઈ સ્વપ્ન છે, કદાચ તમે લઈ લીધું હોત ધન હાથમાં, તમને પેમેન્ટ મળી ગયું હોત તો એનું કોઈ તમારા માટે કોઈ વેલ્યુ, કારણ કે સ્વપ્ન સ્વપ્ન છે.
એમ મૃત્યુ જે છે ને એ એક મોટું સ્વપ્ન છે. 50, 60, 70 વર્ષે આ શરીર આપણે છોડશું અને મૃત્યુ થશે ને ત્યારે આપણને અસલી ખબર પડશે આપણે શું છીએ. બાકી અત્યારે તો સ્વપ્નમાં જ આ બધું મળવું જોઈએ, આટલું સુખ આવવું જોઈએ, આ આવવું જોઈએ, આ બધું ભેગું કરવામાં આપણે એક મોટા સ્વપ્નમાં છીએ અત્યારે. પણ મૃત્યુ જે છે ને એ સ્વપ્નનો એન્ડ છે. એટલા માટે શીલ પ્રભુપાદ એક સુંદર વાત કહે છે કે આ જેટલો ભૌતિક વિકાસ જે છે ને આ બધું શબની સજાવટ સમાન છે. કોઈ મૃતદેહ જે છે એની ઉપર તમે સોનાના ઘરેણાં પહેરાવો કે એને પછી 15-20 હજારની સાડીઓ પહેરાવો, 15-20 હજારનું મીટર કપડું હોય એ ઓઢાડો એને, પણ એ મરનાર વ્યક્તિ માટે એની કોઈ કિંમત હોતી નથી. એમાં જગતમાં ગમે એટલી પ્રોગ્રેસ કરી લ્યો, મૃત્યુ સનાતન સત્ય છે. અને જ્યારે એ આવશે ત્યારે તમારી બધી યોજનાઓ, બધું પ્લાનિંગ, આ બધું શૂન્ય થઈ જશે એક સાથે. અને આ રિયાલિટી છે. અને આવું ખાલી આપણી સાથે નથી થવાનું. આ જગતમાં જેટલા લોકો ગયા ને એ બધા સાથે આ જ થયું છે. અને એટલે આપણી સાથે પણ આ જ થવાનું છે. આમાં કાંઈ નવું નથી આવવાનું. આ રિયાલિટી છે. એટલે કોઈને એવું લાગતું હોય કે નહીં આ જગતમાં અમે બહુ મહેનત કરી છે, આટલું મોટું નામ બનાવ્યું છે, આટલી મોટી ફેક્ટરીઓ બનાવી છે, તે શું થઈ ગયું? મૃત્યુ સમયે બધાની સ્થિતિ એ ખરખી થઈ જાય, બધું શૂન્ય થવાનું. આ ફેક્ટરી તમારા નામે છે, કાલે કોકના નામે થઈ જાય તો કહેશો નહીં કોકના નામે, પણ એ છે તો અમારા છોકરા ને. એ શરીર તમારાથી ઉત્પન્ન થયું છે, પણ એમાં આત્મા કોણ આવ્યું એ તમને થોડી ખબર છે. પુત્રના રૂપમાં કોણ આવ્યું છે જાણે છે કોઈ? નથી ખબર. તમે જો ઘણીવાર સંસારમાં આવી વિચિત્ર ઘટનાઓ બની છે. શત્રુ જ પુત્રના રૂપમાં આવી જાય. એને પહેલાં જ્યારે શત્રુ હોય ને ત્યારે એક રૂપિયો દેવાની ઈચ્છા ન થતી હોય, અને એનો જ્યારે પુત્ર બનીને આવે તો બધું ધરી દેવું પડે કે નહીં? એને માની લો કોઈ વ્યક્તિ આપણો બિઝનેસમાં ભાગીદાર હોય અને આપણને એમ હોય કે આને દેવું નથી, એનું મૃત્યુ થાય ને એ જ પછી દીકરો બનીને આવે. પહેલાં ન દેતા, પણ અહીંયા તો પ્રેમથી દેવું પડે, બધું જ દેવું પડે. ઓલા પણ 50% દેવું, આ 100% દેવું પડે છે. અને આપીને તે જવાનું છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આ જગતમાંથી આજ સુધી કોઈ કાંઈ લઈને ગયું નથી. તો એનો અર્થ એવો પણ નથી શાસ્ત્ર કહેતું કે તો પછી ધંધો બંધ કરી દેવો, ઓફિસમાં તાળા લાગી દેવા. ના, બિઝનેસ કરો, વ્યવહાર કરો, પણ એ બિઝનેસ અને વ્યવહારમાં એટલા ઊંડા ન ઉતરી જાઓ કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય ભૂલી જવાય કે આપણે એક દિવસ જવાનું છે અહીંથી. આપણે અહીંયા ટેમ્પરરી છીએ, પરમેનન્ટ નહીં. આ ભૂલાવવું ન જોઈએ. અને આપણે આ ભૂલી ગયા છીએ. મોટો લોચો આમાં છે. અને એટલા માટે સુખદેવ ગોસ્વામી આ મોહગ્રસ્ત લોકો જે છે આ જગતમાં, એની સ્થિતિનું દર્શન કરાવે છે કે જીવનનો ટાઈમ ક્યાં વેસ્ટ થઈ રહ્યો છે. અને આપણા વાસ્તવિક કર્તવ્ય બાજુ સુખદેવજી સંકેત કરે છે. તો શું કરવું જોઈએ આ લોકોએ? હવે ઇન શોર્ટમાં આપણે સમાધાન સમજી લઈએ કે આ બધી વાત તો બરાબર છે, આપણે આ રીતે મનુષ્ય બન્યા છીએ, આપણો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ, તો કરવું શું જોઈએ? સુખદેવજી કહે છે શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય. શ્રોતવ્ય સાંભળવું જોઈએ, કીર્તિતવ્યશ્ચ કીર્તન કરવું જોઈએ, મતલબ બોલવું જોઈએ, અને સ્મર્તવ્ય સ્મરણ કરવું જોઈએ. આ 3 કાર્ય યદિ કોઈ કરે તો એ પોતાના આવવાવાળા મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. શ્રોતવ્યનો અર્થ છે સાંભળવું. કોના વિષયમાં સાંભળવું જોઈએ? ભગવાનના વિષયમાં. આજે સંસારિક વિષયોને સાંભળી રહ્યા છીએ એને ઓછા કરી અને વધારેમાં વધારે ભગવાનની કથાઓ સાંભળવી જોઈએ, ભલે રસ ન પડતો હોય. આજ ઘણા લોકો પહેલી વાર સત્સંગમાં આવ્યા હશે, એને એમ થતું છે કે આ ભાઈ શું બોલે છે. પહેલી વારમાં કદાચ રસ નોય પડતો હોય અને એમાં થોડુંક તત્વ અઘરું પડતું હોય એને. પણ શીલ રૂપ ગોસ્વામી કહે છે કે કથા જે છે ને એ શરૂઆતમાં કડવી લાગે. સત્સંગ અધ્યાત્મ કેવું છે, સ્ટાર્ટિંગમાં કડવું લાગે પણ પછી મધુર છે એન્ડમાં.
અને આ જગતના વિષયો કેવા છે, શરૂઆતમાં મધુર લાગે, પછી એનું પરિણામ બહુ ભયાનક હોય છે. કારણ કે જો કોઈ વ્યક્તિ પાપ કરતો હોય ને, એ પાપ કરે ને ત્યારે તેને બહુ મજા આવતી હોય, પણ જ્યારે સજા થાય તઈ દુઃખ ભોગવે છે ને. તો સાંભળવાનું છે. 2 કાન ભગવાને આપણને આપ્યા છે એટલા માટે જ કે વધારેમાં વધારે સાંભળવું જોઈએ. પણ આજે કળયુગમાં પ્રોબ્લેમ એ છે, સાંભળવું કોઈને નથી, બોલવું છે બધાને. હે ને, કાંઈ પણ કહેતા હોય તમે પહેલાં મને સાંભળો, હે ને, ક્યાંય પણ ચર્ચા થઈ ને કે તમે ચૂપ રહ્યો ઘડીક, મને પહેલાં સાંભળો. હરેક વ્યક્તિ એવું ચાહે છે કે અમે બોલવી બધા સાંભળે, પણ અમારે કોઈનું સાંભળવું નથી. તો સુખદેવ ગોસ્વામી સંકેત કરે છે, શરૂઆતમાં ભગવાન ઈશ્વર અને હરિ આ 4 વિશેષણો જેને લાગ્યા છે એવા ભગવાનના વિષયમાં સાંભળવું જોઈએ. શ્રોતવ્ય, કીર્તિતવ્ય છે, એ ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. અને સ્મર્તવ્ય, એ ભગવાનના નામરૂપ ગુણ લીલાઓનું સ્મરણ કરવું જોઈએ. તો આ કાર્ય જે વ્યક્તિ કરે એ પોતાના મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. અને એટલા માટે આ 3 કાર્ય કરવાથી ફળ શું આવશે? તો કે છે એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પર નિષ્ઠયા જન્મલાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. કોઈ વ્યક્તિ આ પ્રમાણે ભગવાનના શ્રવણમાં, ભગવાનના કીર્તનમાં અને ભગવાનના સ્મરણમાં જો પોતાના જીવનને વ્યતીત કરે તો અંતે નારાયણ સ્મૃતિ, જ્યારે મૃત્યુનો સમય આવશે ને ત્યારે એ વ્યક્તિને ભગવાનનું સ્મરણ થાય. અને મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ થઈ ગયું તો એનો લાભ શું છે? ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. કોઈ મને અંતકાલે, પોતાના મૃત્યુના સમયે ભગવાન કહે છે કોઈ મારું સ્મરણ કરે તો એ વ્યક્તિ મારા ધામને પ્રાપ્ત થાય છે. ભગવાન કહે છે એ મારી પાસે આવશે. પણ પ્રશ્ન એ છે કે મરતા સમયે સ્મરણ થાય કેમ ભગવાનનું? કારણ કે પહેલાં તો આપણને ખબર નથી ક્યારે મરવાનું છે, પ્લસ ટાઈમ ખબર નથી. અને આપણું મૃત્યુ જ્યારે આવે ત્યારે આપણે કરતા શું હશું, આપણું મન ક્યાં હશે, આપણે શું વિચારતા હશું, આનો પણ કોઈ ભરોસો નથી. એટલા માટે આગળના શ્લોકમાં જે કીધું ને, એ ત્રણેયનો અભ્યાસ વ્યક્તિએ કરવો જોઈએ પ્રતિદિન. સાંભળવાનો, બોલવાનો અને સ્મરણનો. આની પ્રેક્ટિસ જો આજીવન કરી હોય તો મૃત્યુ સમય એની યાદ આવે. અને જો મરતા સમયે છેલ્લે યાદ એ જ આવે, જે આખી જિંદગી આપણું મન જેમાં વધારી ગયું હોય ને, એ વસ્તુ સૌથી છેલ્લે યાદ આવે મરતા સમય, સૌથી વધારે. એક દાદા હતા, એને મરવાનો ટાઈમ આવ્યો. આ એક સત્ય ઘટના છે. તો એણે ખેતી છોડી દીધી અને લગભગ 30 વર્ષ થઈ ગયેલા. ખેતી છોડી દીધી. પણ જ્યારે મરવાનો સમય આવ્યો ને ત્યારે એની ચેતના ક્યાં હતી? કહેતા ઓલા બળદ છૂટી ગયા છે એ કે બાંધી આવો. 30 વર્ષ પહેલા ખેતી છોડી દીધી, છતાં મન ક્યાં હતું? બળદમાં. કારણ કે બળદ જ હાંક્યા છે ને આખી જિંદગી. એટલા માટે ભજનનો અભ્યાસ જરૂરી છે. કારણ કે આજીવન જેની પ્રેક્ટિસ થઈ છે ને, મૃત્યુ સમયે સ્મરણ પણ એનું થશે. અને તમે જોજો, જે બહુ મોટી ઉંમરના હોય, 80-90 ઉપર પગી ગયા હોય, એનો જ્યારે એન્ડ સમય આવે ને મૃત્યુનો, ત્યારે એની પાસે રહેજો. એના મનમાં શું ચાલી રહ્યું છે, એ શું બોલે છે, તમને ખબર પડશે. વર્ષો પહેલાંની વાતો, વર્ષો પહેલાંની ઘટનાઓ જે એના મનમાં અભિનિવેશ થઈ ગયો છે એનો, એ ઘટનાઓ એને સ્મરણમાં આવે છે. અને જેવું સ્મરણ એવું નેક્સ્ટ શરીર નક્કી થાય. મૃત્યુ સમયે જેવી ચેતના હોય એવો આગળનો જન્મ થાય. યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજત્યંતે કલેવરમ. માની લો મૃત્યુ સમયે કોઈની ચેતના કૂતરામાં રહી ગઈ, કારણ કે આજકાલ લોકો કૂતરા પાળે છે વધારે, બરાબર, આજીવન કૂતરાની સેવામાં નીકળી છે. તો પછી મૃત્યુ સમયે કૂતરાનું સ્મરણ થાય તો એ બીજા જન્મમાં કૂતરો થાય. અને આનું પ્રમાણ ભાગવત છે કે ભરત મહારાજ, જે ઋષભદેવના પુત્ર છે, ચક્રવર્તી સમ્રાટ ભરત મહારાજને મરતા સમયે હરણમાં એટેચમેન્ટ રહી ગયું. આખી પૃથ્વીના રાજા
આખી પૃથ્વી જેના એકના નામ ઉપર હતી, એ રાજર્ષિ ભરત એક હરણમાં આસક્ત થયા અને બીજા જન્મમાં સીધા હરણમાં. એટલે એ બહુ જરૂરી છે કે મૃત્યુ સમયે આપણા મનમાં શું વિચાર ચાલવાનો છે. તો અહીંયા સુખદેવજી કહે છે કે મનુષ્ય જીવનનો લાભ એ છે કે મનુષ્ય જ્યારે શરીર છોડે ત્યારે એને કોની સ્મૃતિ હોવી જોઈએ? નારાયણની. અંતે નારાયણ સ્મૃતિ, એને ભગવાનનું સ્મરણ હોવું જોઈએ. હવે થાય કઈ રીતે? તો એના માટે જરૂરી છે કે આજથી લઈ અને જ્યાં સુધી આપણે શરીર ત્યાગ નહીં કરીએ ત્યાં સુધી આપણે આની પ્રેક્ટિસ કરવી પડશે. તો મૃત્યુ સમયે ભગવાનનું નામ યાદ આવે, નહીતર અસંભવ છે. કોઈ પાસે આવીને એમ કે ને રામ બોલો, તોય વ્યક્તિ બોલતા નથી. આ આપણી અનુભવાયેલી ઘટનાઓ છે. બહુ વૃદ્ધાવસ્થા થઈ હોય ને આખું પરિવાર પછી તો ખાટલાઈને ફરતું આવી જાય અને કે દાદા રામ બોલો. દાદા કે નથી બોલવું પણ આઘા જાવ નહીં કે તમે ન આવે નામ એને માટે. તમે ટ્રાય કરી લેજો ક્યારેક. કારણ કે આજીવન જેને અભ્યાસ જ નથી ભજનનો, તમને કેમ શું લાગે છે કે મૃત્યુ સમયે ઘડીકમાં થઈ જાય? અને ઘણીવાર લોકો એવું કે ના અમારા દાદા તો ક્યારે ગયા ને તે રામ બોલીને જ ગયા. દાદા મુખથી રામ બોલે છે પણ એનું ચિત્ત ક્યાં છે, મન, એ કોણ જાણે છે? કારણ કે ચિત્ત એટલું જલ્દી ભગવાનમાં લાગતું નથી. આની જો પ્રેક્ટિસ ન હોય, અભ્યાસ ન હોય તો આ ભગવાનમાં લાગે નહીં. આ વાસ્તવિકતા છે. એટલે પ્રેક્ટિસ મનુષ્ય જીવનમાં આપણે એ કરવાની છે કે આપણો જ્યારે અંત સમય આવે ત્યારે આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત ભગવાનનું નામ સ્મરણ કરતું હોય. આ જરૂરી છે. બાકી માની લો કે મૃત્યુ પહેલા બેહોશ થઈ ગયા, મોટા ભાગે લોકો બેહોશ થઈ જાય, મૂર્છિત મરવાના હોય ને એ પહેલા. બહારની ઇન્દ્રિયો તો કામ નહીં કરતી હોય, મૂળ તો મન છે ને, કારણ કે સૂક્ષ્મ છે, જાગૃત તો એ રહેશે ત્યારે. એટલા માટે અભ્યાસ એટલો જબરજસ્ત હોવો જોઈએ આનો કે મૃત્યુ સમયમાં આપણે સ્મરણ કરી શકીએ. અને એટલા માટે સુખદેવજી કહે છે એતન નિર્વિદ્યમાના નામ ઈચ્છતામ અકુતો ભયમ યોગિનામ નૃપ નિર્ણિતમ હરેર નામાનું કીર્તનમ. સુખદેવજી કહે છે કે આ સંસારમાં જેને કંઈક મેળવવું છે અથવા જેને આ સંસારમાંથી કાંઈ મેળવવાની ઈચ્છા નથી, આવા લોકો જે જ્ઞાનથી સંતુષ્ટ છે, એવા યોગીઓ અથવા ભક્તો, કર્મી, યોગી કે ભક્ત, આ પ્રત્યેક વ્યક્તિઓ માટે શાસ્ત્રનો નિર્ણય એ છે હરેર નામાનું કીર્તનમ. આ બધાએ શું કરવું જોઈએ? ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ સ્ટેજ ઉપર પહોંચેલો અધ્યાત્મવાદી હોય કે ભૌતિકવાદી હોય, કળયુગની અંદર ભક્તિનું સરળ સ્વરૂપ સુખદેવજી બતાવી રહ્યા છે. એ છે હરેર નામાનું કીર્તનમ. ભગવાન હરિના નામનું કીર્તન કરવું જોઈએ. તો કળયુગની અંદર કોઈ તપ, યોગ આ બધું કરવાની જરૂર નથી. કળયુગમાં સિમ્પલ કોઈ વ્યક્તિને જો આ ભવસાગરથી પાર થવું હોય તો એના માટે સરળ ઉપાય છે ભગવાનનું નામ સંકીર્તન. જો સુખદેવજી જ કહી રહ્યા છે હરેર નામાનું કીર્તનમ. ભગવાનનું નામ કીર્તનનો આશ્રય લેવો જોઈએ. કારણ કે ભક્તિના 64 પ્રકાર છે. કેટલા? 64. એમાંથી નવધા ભક્તિ શ્રેષ્ઠ બતાવવામાં આવી છે. નવધા ભક્તિ: શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુર સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. અને એ નવધા ભક્તિમાં પણ સર્વશ્રેષ્ઠ છે ભગવાનના નામનું કીર્તન. કળયુગ માટે આ વિધાન છે. કારણ કે કળયુગમાં આપણી બીજું કંઈ થાય એમ નથી. આજે એકાદશી છે, તમને કીધું એક નિર્જળા કરો, કોઈ રેડી થાય તરત? આમાં જ તકલીફ પડે છે એકાદશીમાં. તો પછી બીજી શું તપસ્યા આપણે કરીએ કે અહીં કદાચ આ કલાક બેહવાનું હોય સત્સંગમાં, હજી હું એમ કહું 1 કલાક પાછું આંકવાનું છે તો ભાઈ પ્રોબ્લેમ થઈ જાય ને. કંઈક પગ ફેરવવા પડે, ઊભા થઈને જવું પડે, આમ તેમ કંઈક હલવું પડે, આ બધું થાય. એટલે જો તમે મનથી વિચાર કરો ને તો અન્ય કોઈ સાધનો, યજ્ઞ, તપ ઇત્યાદિ આપણે કળયુગમાં કરી શકીએ એમ નથી. એટલે સરળમાં સરળ ઉપાય સુખદેવજીએ બતાવ્યો છે
ભગવાનનું નામ સંકીર્તન કરવું જોઈએ. એટલા માટે, કારણ કે જેને જેને ભગવત પ્રાપ્તિ થઈ ચૂકી છે કળિયુગની અંદર, આ લોકો ભગવાનના નામથી જ પામ્યા છે. જો ગુજરાતના પ્રસિદ્ધ સંત મહેતા નરસિંહ, ગંગા સતી, કે મારવાડમાં મીરાબાઈ હોય કે તુકારામજી મહારાષ્ટ્રમાં, આખા ભારત વર્ષના ભક્તોનો ઇતિહાસ यदि તમે ઉઠાવશો તો તમને સમજાશે કળિયુગમાં જેને જેને ભગવત પ્રાપ્તિ થઈ છે એને કેવલ ભગવાનના નામથી થઈ છે. અન્ય કોઈ સાધન કર્યું નથી આ લોકોએ. અને શાસ્ત્ર પણ એ જ કહે છે. અને જે મરનાર વ્યક્તિ છે એનું પણ સુખ યદિ કોઈ વ્યક્તિ ચાહે છે તો એ પણ હરિનામથી જ છે. માની લો કોઈનું મૃત્યુ થાય તો એના સ્વજનોની ઈચ્છા એ જ હોય કે મરનાર વ્યક્તિની આત્માને આપણે સુખી કરીએ, એને સુખ પ્રાપ્ત થાય એવું કંઈક કરીએ. તો એમાં ઘણા બધા વિધિ વિધાનો છે. પણ ગરુડ પુરાણમાં જ્યારે ગરુડજીએ સ્વયં ભગવાન નારાયણને આ પ્રશ્ન કર્યો કે મરનાર વ્યક્તિના સુખ માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે, તો ભગવાન કહે છે કે સૌથી શ્રેષ્ઠ તો મારા નામનું કીર્તન જ છે. બાકી કોઈ વ્યક્તિ ગમે એટલો પ્રયાસ કરી લે, કદાચ કરોડ કરોડ રૂપિયાના દાનય કરી દે, તો એ જીવ એટલો સુખી નહીં થઈ શકે જેટલું ભગવાનના નામથી યા ભગવાનની કથાથી થાય છે. આ શાસ્ત્રનો નિર્ણય છે. અને જો આ બધું ખર્ચા વગરનું સાધન છે, સરળ, સીધું, સિમ્પલ. હરિનામ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે ને, ક્યાંય પણ, કોઈ પણ અવસ્થાની અંદર. એટલા માટે કળિયુગમાં જેને ભવરોગથી મુક્ત થવું છે, આ જન્મ મૃત્યુના ચક્રથી બહાર નીકળવું છે, તો એના માટે સીધો સરળ ઉપાય સુખદેવજી દ્વારા વર્ણિત છે, ભગવાનનું નામ સંકીર્તન. અને યજુર્વેદ કહે છે જે 16 શબ્દનો જે મહામંત્ર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશટકમ નામ નામ કલો કલ્મશ નાશનમ. યજુર્વેદમાં લખ્યું છે કળિયુગમાં જેને મુક્ત થવું હોય એણે આ 16 શબ્દનો મહામંત્ર છે, આનો જપ કરવો જોઈએ. હવે અહીંયા ઘણી બધી વાતો પાછી બીજી નીકળે. શું? અમે તો કોઈક બીજો મંત્ર જપ કરીએ છીએ, અમને અમારા ગુરુજી આ મંત્ર આપ્યો છે, અમે આ સંપ્રદાયમાં નથી, અમે ઓલામાં છીએ, ત્યાં ગમે ત્યાં હોવ. દુનિયાના પ્રથમ જીવ બ્રહ્મા છે. બ્રહ્માજીને ભગવાન દ્વારા વેદ પ્રાપ્ત થયા છે. અને એ વેદમાં લખ્યું છે કે જેને કળિયુગમાં મુક્ત થવું હોય એણે આ 16 શબ્દના મહામંત્રનો જપ કરવો જોઈએ. વેદ વાક્ય છે. કોઈ સંપ્રદાયનું, કોઈ ગુરુનું, કોઈનું બનાવેલી, કોઈ બનાવટી વાતોની વાત નથી. વેદ તો કોઈના પ્રાઇવેટ નથી ને, વેદમાં લખ્યું છે. આ 16 શબ્દ જપવા યોગ્ય છે કળિયુગમાં. આ મહામંત્ર છે. અને એટલા માટે આનો જપ કરવો જોઈએ. ચાહે તમે કોઈ પણ સંપ્રદાયને માનતા હોય, કોઈ પણ ધર્મમાં માનતા હોય, ડઝન્ટ મેટર. તમારા માટે એક જ વાત વેદ કહે છે, શું? મુક્ત થવું છે તો આ જપો. કોઈ સાંપ્રદાયિક ચર્ચા નથી, વેદમાં કીધેલી વાત છે. અને એટલા માટે સુખદેવજી કહે છે યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. કળિયુગની અંદર જે સુંદર બુદ્ધિમાન વ્યક્તિઓ છે એ શું કરે છે? સંકીર્તન યજ્ઞ દ્વારા ભગવાનની પૂજા કરે છે, ભગવાનના નામ દ્વારા ભગવાનની ઉપાસના થાય છે. અને એટલા માટે હરેર નામાનું કીર્તનમ, ભગવાનના નામથી મોટો મહામંત્ર અન્ય કોઈ નથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને બસ આનું જપ સ્મરણ કરતાં કરતાં વ્યક્તિ સરળતાથી ભવસાગર પાર થઈ જશે. આ સુખદેવજીનો અંતિમ નિર્ણય છે શ્રીમદ ભાગવતમાં. તો જીવિત વ્યક્તિઓ માટે પણ ઉપાય આ જ છે, અને મૃત વ્યક્તિઓ બંને માટે ભગવાનના નામથી વિશેષ કોઈ વસ્તુ નથી. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાઈ ગૌર પ્રેમાનંદે.